ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે વાગ્યા છે સવારના 10 વાગી ગયા છે અને અમે કામ કરીને નવરા થઈ ગયા છીએ ને ધમુએ આવી ગયો છે ટ્યુશનમાંથી અને આ ધમુએ રેનકોટ લીધો ને તો એ ચેક કરે હે ને ધમુ? ધમુએ લીધો. હા, ધમુએ નવો રેનકોટ લીધો તો એ ચેક કરે છે. મમ્મી અહીંયા મગનું શાક બનાવ્યું, મગનું શાક ને ભાત બનાવ્યા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. તો હું તમને મંદિરમાં ખોડિયારમાંના દર્શન કરાવી દઉં. જુઓ, જય ખોડિયારમાં. જુઓ, અને બા ક્યાંક ગયા તા, આવતા રહ્યા. બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો જુઓ, અત્યારે સવારમાં તો 7 વાગ્યા ને બહુ જ વરસાદ આવ્યો તો, અત્યારે નથી, હચોડો નથી અત્યારે વરસાદ. અને રિંગ રોડે તો આજે કાંઈ ટ્રાફિક થઈ છે એવી કોઈ દી નથી થઈ, એવી થઈ છે. સર્વિસ રોડે એટલી થઈ છે ને ઓલા હાઈવે હોય ન્યાય એટલી ટ્રાફિક થઈ છે. તો અત્યારે ધમુએ તો પહેરી લીધો નથી, બતાવો. ચલો હું તમને બીજી એક જગ્યાએ લઈ જાઉં, ત્યાં છે ને ત્યાં તમને દેખાડું કે કેવી ટ્રાફિક છે. જો તો જુઓ, આ હાઈવેમાં એટલી છે ને સર્વિસ રોડમાં એટલી ટ્રાફિક છે, બધી ગાડીઓ પાછી વળે છે. જો આખી લાઈન પાછી વળે છે, એટલી આજ તો ટ્રાફિક બહુ જ છે. અને કાલ તો કેવું થયું હતું, જો આ છે ને આ ટ્રક ને બધો જે ભારે ભારે સામાનવાળા જે વાહનો હોય ને એ બધા એક બાજુ અને 4 વ્હીલ ને એવું બધું હોય ને એ બાજુ આ સર્વિસ રોડે એટલી કાલ ટ્રાફિક થઈ હતી. આજ તો ઓલા પુલ સુધી, જો આ પુલ છે, આ જે છે ને આખો પુલ છે અને ત્યાં સુધી અહીંયા સુધી ટ્રાફિક છે. આજ તો બહુ ટ્રાફિક છે. અને નીચેનું તમને ઓલો વ્યૂ દેખાડું અમારો. જુઓ મસ્તીના આ બધા જે બધા ઝાડ છે બહુ મસ્તીના ગ્રીન કલરના થઈ ગયા છે. નું કાંક વાતાવરણ આવું છે. અને અત્યારે તો ખાસ કાંઈ બહુ મોટો પ્રોગ્રામ નથી. હવે સાંજે જોઈએ કેવો પ્રોગ્રામ શું બને છે. આજે કદાચ તો શાક રોટલી જ બનશે, પછી ખબર નહીં. અમારા ઘરમાં નક્કી ના હોય શું બનાવવાનું છે, સાંજે ખબર પડે. તો ચાલો હવે તમને મળીએ. થઈ ગયા છીએ ડીઓ ડેમમાં. જો દીદી ગાડી આકે છે, આ રોડ છે ડીઓ ડેમમાં. તો હવે તમને અમારા ડીઓ ડેમમાં વસ્તુ લેવા જ આવી છે ધમુ માટે, અને ત્યાં જઈએ છીએ. તમને દેખાડશું, અમે વસ્તુ લીધી નહીં પણ કેવી કેવી બધી વસ્તુ મળી તમને દેખાડશું. બહુ જ મસ્ત અને આમ શું કહેવાય, એન્ટિક એક્સપેન્સિવ હોય પણ આમ સારી હોય, બધી વસ્તુ મસ્ત હોય. શો પીસ તો બહુ જ મસ્ત હોય, ઓફિસ પણ સારા હોય છે. તો હવે તમને મળીએ. તો અમે અહીંયા પહોંચી ગયા છીએ ડીઓ ડેમમાં. હું બોલું છું કે કોઈ નથી. જો એ બહુ બધી મસ્ત મસ્ત વસ્તુ હોય, તમારે જે જોતું હોય તો અહીંયા આવતા રહેજો. જો આવું કપ ને એવું બધું હોય, બધી શણગારવાની વસ્તુ બધી બહુ જ મળે અહીંયા. નાસ્તાનો ડબ્બો તમારે જે જોતું ને જે તમે પિન્ટરેસ્ટમાં જોયું હોય બધું અહીંયા મળી જાય. તમે જુઓ, તમે ખાલી આ કપ જો બહુ જ મસ્ત. અહીંયા તો અમે ધમુ માટે લેવા આવ્યા છીએ, એટલે અહીંયા તમારે કાંઈ કામ નહીં, એટલે તમને દેખાડું છે ને. જો મહારાજા સ્ટાઇલ તમે જોતા જ રહી જાવ, એવી બધી વસ્તુ મસ્ત મસ્ત બધી વસ્તુ. જો ચાંદલું ને એવું કરવાની, કંકુની થાળી છે, કંકાવટી, બહુ બધી મસ્ત મસ્ત વસ્તુ છે. અત્યારે વરસાદે બહાર એટલો આવે છે. હું જ ક્યાંય વાહે રખડું તો હું જ જો આગળ વયો જ હું આગળ વહી ગયો છું. આ બધી લાઇટો છે, આ બધી જો આ તમે પિન્ટરેસ્ટમાં જોઈ જશે, 99% જોઈ હશે. એવી બધી સારી સારી વસ્તુ મળે છે. શો પીસ તો તમે જોતા રહી જાવ એવા છે શો પીસ. મળ્યું જો તો હું આગળ જતો થયો જો. અને અહીંયા હું તો બધી વસ્તુ જોતી જાઉં છું, કેમ કે મને આ બધી વસ્તુ જોવી બહુ ગમે, લેવી બહુ ગમે.
લઉં તો હું થોડું બધી વસ્તુ ન લેવાય, થોડુંક મને બહુ જ કંઈ. જો આ મળી ગયું, મળ્યું ને, અહીંયા જ છે. જો અહીંયા 100 પીસ તો જુઓ તમે, ખાલી એક ભૂલો ને એક જોવો એવા છે. જો આ ફ્લાવર મસ્ત, પ્રાઇઝ હોય એવી પણ હોય જોરદાર. બાકી ઘરને શણગારવા માટે તો બેસ્ટ. ક્લોક જો એન્ટિક હોય આવી સેમ છે ને અમારે ઘરે છે, પણ અમે અહીંયા જ નથી લીધી. આજે જમવામાં છે મગનું શાક, રોટલી અને ભાત છે ને અહીંયા બા અને મમ્મી જમવા બેસી ગયા છે. તો અત્યારે વાગ્યા છે 5:45 અને અમારા ઘરે મોંઘેરા મહેમાન આવ્યા છે. આમ જો અમાર ફઈનો છોકરો છે અને અમાર ફઈ જય શ્રી કૃષ્ણ. અમાર ફઈન ભાણકી છે. જય શ્રી કૃષ્ણ. આ બા મજા આવી ને આજ તો બા ની છોકરી આવી છે એટલે બાને મજા જ આવે ને, હે ને બા? આ જો આ નાની જો આ કઈ બોલે કઈ ચાલે. આ તો નકરી હંતાયેલી જ રે. બોલ ટીવી દેખાય તાર પપ્પાને બતાવશે તો. તાર પપ્પાને બતાવશે. હા તાર પપ્પા પાસે વિડીયો જાય. લે બોલ હાલ કાક બોલ જય શ્રી કૃષ્ણ કહી દે. જય શ્રી કૃષ્ણ કઈ બોલે. હા એ કોક ને ભાડે ને ત્યાં મૂંગા થઈ જાય કા. ને અહીંયા અમે અમારા ટીવીમાં અમારો બ્લોગ જોઈ છીએ. કોઈની આયા છે તેને દેખાડતા હતા. મમ્મી જય શ્રી કૃષ્ણ. અત્યારે અમે એક્ટિવા લઈને જઈ રહ્યા છીએ બહાર. હું મારા ભાઈ એક્ટિવા ચાલી અને અમે જઈ રહ્યા છીએ બહાર. તો તમને બહાર પણ હું બતાવીશ અને તમને ડિકેથલોનમાં દેખાડી દઉં કે કેવા શોપીસ છે અને કેવી વસ્તુ પણ છે. તમારે જો લેવી હોય તો ડિકેથલોનમાં બતાવજો. અને તમને ખબર જ છે મારો ભાઈ પણ આવશે અને આપણે જઈએ છીએ વસ્તુ લેવા. તો હવે તમને મળીએ. ચાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. હવે આપણે આવી ગયા છીએ ઉપર. તો ગાઈસ નહીં રેવા દે. તો ગાઈસ અત્યારે આવી ગયા છીએ ઘરે. જો બધા બેઠા છે. કેમ છે બા? હારું? એ બા કેમ છે? હારું? કેમ છે? હારું? કેમ છે? હારું? કેમ છે તને? હારું ને? અમે કેમ છે? હારું તને? ના પાડીશ કે બહાર જઈને નથી બોલવાનું. હે ના પાડી છે? ના પાડી સરસભાઈ એમ કીધું છે નો બોલશે એમ. જાતે કાટો માંડ્યો છે. ફાઇનલી બોલી આ છોકરી બોલી ગઈ. હવે શરમાઈ ગઈ. તો જા ધમુ ને ઓલો ભાઈ બે ચડ્યા છે. દીદી બે અહીંયા જોવા આવી ગયા છે હે ને. આ દીદી જો આ નાનુડી હું બોલાવું તો કેવું કરે ખબર? હું બોલાવું તો બિચારી શરમાઈ જાય. તો મેં એનો છે વિડીયો રેકોર્ડ કરી લીધો છે. બોલતી મેં પહેલી વાર સાંભળ્યું કેવું બોલે છે. કેમ કે અમે જઈએ કાંઈ અમારા ઘર આવે ને બોલતી જ બંધ થઈ જાય. તો ગાઈસ અત્યારે છે દાલ બાટીનો પ્રોગ્રામ અને મમ્મી તો દાલ બાટી શેકે છે હે ને મમ્મી? જો આ છે બાટી, અહીંયા દાલ શેકા ગઈ છે અને મહેમાનને જમવાનું છે એટલે દાલ બાટી બનાવી છે. જો અહીંયા બધા બેઠા છે. તો અહીંયા બધા બેઠા છે. તો જુઓ અત્યારે જમવામાં છે દાળ બાટી, આ તીખી ચટણી છે લસણની ને એની. અને અહીંયા જો મહેમાન જમવા બેસી ગયા છે. જો હા જમવા આવતા રહેજો બધાય. તમારું શું કેવું છે આના વિશે? કેવી બનાવી છે? મસ્ત નહીં? મસ્ત દાળ બાટી હો. હા દાળ બાટી બનાવી હોય તો આ જાગૃતિ બેન ને મળે. કોન્ટેક્ટ કરજો એનો. મમ્મી તમે બનાવી દે હો. બનાવી દે ને હશે. હા તો તમે કોન્ટેક્ટ કરજો, મારી મમ્મી આવશે. બધી કેવી લાગી તમને? બહુ મસ્ત લાગ્યો દાળ બાટી. તો જો હા અમે બધા જો ખાઈએ છીએ દાળ બાટી. તમારે ખાવી હોય તો કહેજો અમને. 17 વાગ્યા છે રાતના 9:30. તો અમારા જે મહેમાન આવ્યા હતા ફઈના ભાણીઓ ને ભાણકી ને ફઈ ને બધા, તો એ લોકો વહી ગયા છે. તો હવે તમને મળીએ કાલે. શ્રી કૃષ્ણ. જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો. અને અમારી ચેનલને ભૂલી ન જતા. જય શ્રી કૃષ્ણ અને જય ખોડિયાર માં.